10 વર્ષ સમય તો જાણે પાંખ લગાવીને ઉડી ગયો. પણ આજે જ્યારે ફરી મારી હરિવંદના કોલેજના દરવાજા પાસે ઊભો છું ત્યારે લાગ્યું કે સમય ક્યાં કંઈ જ થંભી ગયો છે. આ એ જ ક્લાસરૂમ છે જ્યાં છેલ્લી બેન્ચ પર બેસીને સપનાઓ લખ્યા હતા. આ એ જ ક્લાસરૂમ છે જ્યાં પ્રોફેસર્સ માત્ર ભણાવતા નહીં પણ જીવન ઉપયોગી પાઠ પણ શીખવતા. જે પાઠ શીખીને આજે જીવનના ચિત્રમાં નવા રંગો ભરવાનો અવસર મળ્યો છે. લેબોરેટરીનો એ ખૂણો આજે પણ યાદ છે જ્યાં પ્રેક્ટિકલ કરતા માર્કેટમાં પ્રેક્ટિકલી શું ચાલશે એ પણ શીખ્યા હતા. એ લાઇબ્રેરી કે જ્યાં પુસ્તકોની સાથે સાથે સંસ્કૃતિ પણ સચવાતી હતી. કોલેજ એટલે કે બીજું ઘર કે જ્યાં બધા વાર તહેવાર પરિવારની સાથે ઉજવતા હોઈએ ને એમ જ ઉજવાતા. ફરી એકવાર એ જ જૂના દિવસોમાં ખોવાઈ ગયો છું. સમય બદલાઈ ગયો, લોકો બદલાઈ ગયા, પણ આ કોલેજ સાથેનો સંબંધ આજે પણ એ જ છે. કોલેજ માત્ર એક ઇમારત નહોતી, એ તો જીવનનો સૌથી સુંદર અધ્યાય હતો કે જ્યાંથી માત્ર ડિગ્રી નહીં પણ જીવનની નવી દિશા પણ મળી હતી. મારી અથાગ મહેનત અને આ કોલેજમાં મળેલું ઘડતર, એના પરિણામે આ વિજયને એક નવું નામ મળ્યું, વિજય સર.